में भी नहीं है, कैलाश लोक में भी नहीं है। वहां पर समुख देवता खड़े हैं। तो आ रस मात्र ने मात्र पृथ्वी लोक ऊपर છે। हाँ माटे अतः पिबंतु सद्भाग्या मामा मुंचंतु करहिचित। हे सद्भाग्यो, એટલે આ કથાનું અમૃત રસપાન આવ્યો, દેવતાઓને અમૃતનું રસપાન ન મળ્યું। પગ પછાડતા ગયા બ્રહ્માજી પાસે કર્યો ઘા, પ્રભુ જે અમૃત માટે અમે બંને ભાઈઓ લઈડા, કશ્યપના પુત્રો અમે લઈડા, આ અમૃત પણ અમારા માટે નકામ। કેમ? કહે છે કે અમે દેવતા હોવા છતાં અમને ભાગવત કથાનું, શ્રીમદ ભાગવત સારા કામ કર્યા, વૈકુંઠ મળે, સ્વર્ગ મળે, પણ એ કામ જેવા પૂરા થાય, એ કામનું પુણ્ય બળ પૂરું થાય, એટલે શું થાય પાછું? જેમ ગીતામાં ભગવાન કહે કે જેવું પુણ્યનું બેલેન્સ પૂરું થાય એટલે તરત પાછા ભગવાન પુણ્યમ મર્ત્યલોકમ વિશંતિ, પુણ્ય પૂરું થયું, क्षीणे पुण्यम मर्त्यलोकम विशंति, पुण्य क्षीण थયું, मृत्युलोक પાછું આવ્યું। દેવતાઓ પગ પછાડતા બ્રહ્માજી પાસે ગયા, કહે છે બ્રહ્માજી અમે સ્વર્ગના દેવતા હોવા છતાં અમને કથા નથી મળતી, આપ કંઈક કરો। બ્રહ્માજી કહે છે કે એક કામ કરો, પરીક્ષિતને હજી 7 દિવસ થવા દો, મુક્તિ કેમ મળે છે એ જોઈએ। અંત્યા 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7મા દિવસની જ્યાં સંધ્યા થઈ, જ્યાં ભગવાન શ્રી હરિએ પરીક્ષિતનું ઓજ તેજ પોતાનામાં સમાવી અને મુક્ત ગતિ આપી છે। દાતા પુરાભી વિસ્મિતા, બ્રહ્માજી પોતે વિસ્મિત થઈ ગયા। ઓહો, પુરા દાતાપી વિસ્મિતા। અને જ સમયે બ્રહ્મલોકની અંદર, સત્યલોકની અંદર, સત્યલોકે તુલાબદ્ધવા તોલયત સાધનાન્યજઃ, અનેક સાધનોને, અનેક વેદોને, અનેક ઉપનિષદોને મગાવે છે। બધું જ મગાવી એક પલડાની અંદર તુલાબદ્ધાવી, એક પલડાની અંદર અનેક પુરાણો, અનેક વેદો, અનેક ગ્રંથો બધું જ સ્થાપિત કર્યું, અને બીજા પલડાની અંદર જ્યાં ભાગવત પધરાવવામાં આવ્યો, પધરાવતાની સાથે ભાગવતજીનું પલડું આ દેવતાઓ જય જયકાર કરે। બોલીએ ભાગવત ભગવાનની જય। અંત્યા લઘુનિન્યાની જાતાની ગૌરવેન इदं मह लघुनिन्यानि जातानि गौरवेण इदं मह। अन्य जारे साधनु नाना लाग्या त्यारे आनु गौरव ब्रह्माजी ने समजाणु। आहा, कहे छे महाराज आ 7 દિવસમાં જ સાંભળવી, आवो क्रम केने कर्यो? कहे छे पूर्व कालनी अंदर योगी नारद जी पृथ्वी लोक पर विचरण करवा गया छे, અને વિચરણ કરતા કરતા અનેક લોકોની અંદર વિચરણ કરતા કરતા મૃત્યુલોકની અંદર પૃથ્વીલોક, આ પૃથ્વીલોકનું નામ છે મૃત્યુલોક। આપણે જ્યાં બેઠા છીએ ને એ લોકનું નામ શું? મૃત્યુલોક। શું છે નામ? સમજાઈ ગયું? બધાનું મૃત્યુ નિશ્ચિત છે એવો લોક, એનું નામ। અને આ કોઈ અમર નથી। આ તો હવે રસોડું કહેવાનું, હવે રહોડું કહી છીએ આપણે ઘરમાં, કિચન, પાછું હવે કિચન આવી ગયું।
નગર પેલા એક જ શબ્દ હતો ભોજનાલય. જ્યાં ભોજન મળે ત્યાં ભોજનાલય છે ને. જ્યાં ભોજન મળે ત્યાં ભોજનાલય. જ્યાં પુસ્તક મળે એનું નામ પુસ્તકાલય. જ્યાં પુસ્તક મળે ત્યાં પુસ્તકાલય. જ્યાં ભોજન મળે એનું નામ ભોજનાલય. જ્યાં દવા મળે એનું નામ ઔષધાલય. ઔષધિ મળે એનું નામ ઔષધાલય. અને જ્યાં મૃત્યુ મળે એનું નામ જ્યાં મૃત્યુ મળે એનું નામ, આનું નામ પણ મૃત્યુલય છે. પાટિયું માર્યું છે બાયણે, પૃથ્વી ઉપર જાવ ને એટલે પાટિયું માર્યું છે, આ મૃત્યુલોક છે. પણ છતાંય આપણે આમાં પ્રવેશ કરી છે. પ્રવેશ કરતા નથી, પ્રવેશ કરવો પડે છે. સમજ में आ रही है बात? પ્રવેશ કરતા નથી પણ પ્રવેશ કરવો પડે છે. શું કામ? પૂર્વ જન્મના કંઈક સંચિત પુણ્ય કર્મ હોય, કોઈ પાપ કર્મ હોય, એને ભોગવવા માટે ભગવાન મને તમને એને ભોગવવા માટે ભગવાન મને તમને મૃત્યુ લોકમાં મોકલે છે. અને આમાં મને એક વસ્તુ સમજાવજો. તમને કે આમ તાર પડેલો હોય, ઇલેક્ટ્રિક નો તાર, અને તમે અડી ગયા હો, ક્યારે શોર્ટ આવ્યો હોય તો તમે ભૂલથી અડો, પછી એને ભૂલથી અડો, ભાઈ તારથી તો આઘું જ રહેવાય. તારથી તો આઘું જ રહેવાય. અને ઘણા તો તારને અડે ને ત્યાં ભાઈ અડવાનું જ નહીં. અને ઘણા તો માતાજીની આડી કરી દે. અમાર તારને નથી અડાતું, માતાજીની આડી છે. એકવાર શોટ લાગે એમાં. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે તારને અડા હોય, શોટ લાગે એનો અનુભવ છે કે નહીં? તારને અડીએ શોટ લાગે એટલે એનો અનુભવ છે. દેતવાને અડા હોય એનો અનુભવ હોય કે એકવાર દેતવાને અડી દાજી ગયા હતા, બીજી વાર દેતવાને અડતી વખતે એને એના જે ચીપીઓ છે કે એને અલગ વસ્તુથી આપણે એને અડીએ. પણ આપણે ક્યારેય મોટામાં મોટી બીક મને તમને શેની લાગે? મરવાની. લાગે કે ન લાગે? આપણે ક્યારેય મૈરાજ નથી. આપણે ક્યારેય મૈરાજ નથી તો મરવાની બીક શું કામ? મૈરાજ ન હોય તો મૃત્યુની બીક ક્यों? એનો અર્થ એ થયો કે આપણે ક્યારેક મરેલા છીએ. અને એકવાર નથી મરેલા, અનેક વાર મરેલા હશું. અને અનેક વાર મરતા 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 આપણા કેટલાય જન્મના પુણ્ય સંચિત થાય. એ પુણ્ય સંચિત થાય પછી શું થાય? મને તમને મનુષ્ય દેહ મળે. મનુષ્ય દેહ મળે. અને મનુષ્ય દેહ મળ્યા પછી પણ આપણે જો ભગવાનના ચાર નામ ન લઈએ, ઈશ્વરનું નામ ન લઈએ, હરિનું નામ ન લઈએ, આપણે ગુમાનમાં ફરતા હોય. આ દેહરૂપી ભાડાનું પંચાયતી ધર્મશાળા છે કે નહીં? આપણે વાડી ભાડે લખાવી હોય તો એનો નિયમ પ્રમાણે 24 કલાકમાં ખાલી કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે કે ન કરવી પડે? અને પછી તમે કદાચ એમ કહો કે હવે અમારે વધારે જોઈ છે તો આપણને બિસ્તરા પોટલા લઈને બહાર નાખે કે ન નાખે? તો આ પણ પંચાયતી ધર્મશાળા છે. પંચ પ્રાણની, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનની આ પંચાયતી ધર્મશાળા જીવ સાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં. એ તારે રહેવું ભાડાના ઘરમાં, જીવ સાને
હે માને મારું મકાન દીધા રંગને રોગા હે માને મારું મકાન દીધા રંગને રોગા જાણે કાયમ લીધું છે વેચાણમાં હરે એવું Hare
હુકમ નામો નહીં જાય વાનું. તને સંતોષે તારું સન્માન, તને સંતોષે તારું શાનમાં તને સંતોષ સમજાવે સન્માન. તો સમજાવે શાનમાં. તારે રહેવું ભાડા હો તારે રહેવું મારા નામ કાનમાં. તારે રહેવું ભાડા નામ કાનમાં. હો તારે રહેવું ભાડા નામ કાનમાં. 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 જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં. તારે રહેવું ભાડા નામ કાનમાં. यह पंचायती धर्मशाला एक दिन खाली करनी ही पड़ेगी, निश्चित है. इसीलिए काल व्याल मुखग्रास सत्रास निर्णास हेतवे. हाँ? કાળ આપણો કોળિયો ક્યારે કરી જશે એ નિશ્ચિત છે કે આવશે તો ખરું જ, પણ ખબર નથી ક્યારે આવશે. અને આવશે 7 દિવસમાં જ. 7 વારમાંથી એક જ વાર આવવાનો. આ પૃથ્વી ઉપર બીજો વાર જ નથી. છે આજ કયો વાર થયો? હે બોલો લ્યો. આજે તો રજાનો હોય, રવિવાર, બરાબર ને? અહીંયા રવિ, સોમ, મંગલ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 7 દી છે. આ 7 દીમાં ક્યારે મૃત્યુ આવશે? હા, કહી શકે કોઈ? કોઈની તાકાત નથી. આ 7 દીમાં મારું તમારું મૃત્યુ નિશ્ચિત છે વાલા. માટે અહીંયા 8મું કોઈ વાર જ નથી. આ પૃથ્વી ઉપર કોઈ 8મું વાર જ નથી. 7 દીમાં જ. એટલા માટે પ્રશ્ન પૂછે છે કે મહારાજ આ 7 દિવસની સપ્તાહની વિધિ કેને કરી, કેમ કરી, ક્યારે કરી? નારદજીએ આ મૃત્યુ લોકની અંદર પણ ઉત્તમમાં ઉત્તમ જો કોઈ લોક હોય તો આ લોક છે, મૃત્યુ લોક. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ લોક હોય ને તો આ મૃત્યુ લોક છે. આ પૃથ્વી લોક છે. હા, કારણ આ મૃત્યુ લોક, આ પૃથ્વી લોક ઉત્તમમાં ઉત્તમ છે. શું કામ? કહે છે જે કથાનો રસ સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, બ્રહ્મલોકમાં નથી, એ કથાનો રસ મને તમને આ પૃથ્વી લોક ઉપર. હા, જે દેવતાઓ જે વિગ્રહને વંદન ન કરી શકે એ વિગ્રહને આપણે દર્શન કરી શકીએ, આપણે દંડવત કરી શકીએ, આપણે પગે લાગી શકીએ. જે ધરાધામ ઉપર જઈ દેવતાઓ સ્નાન ન કરી શકે ત્યાં આપણે જઈ શકીએ. વૃંદાવન જઈ શકીએ, કાશી જઈ શકીએ. હા, દેવતાઓ એ બધું છોડીને થોડા અહીંયા આવે નાવા, ગંગા નાવા. હા, ગંગા નાવાનો લાભ વાલા આપણને જ મળે. દેવતાઓ માટે પણ સુલભ નથી ગંગાજી. વિચાર કરો. હે, ગંગા એ નાઈને આવ્યા હોય અને પછી હામૈયા થાય, પછી ગંગાની માં ગંગાજીની પૂજા થાય. હે, આવો લાભ દેવતા લઈ શકે? આ દેવતાઓને પણ સુલભ નથી.
નારદજી પણ આ મૃત્યુલોકની અંદર આવ્યા. થયું કે આ મૃત્યુલોક, આ પૃથ્વીલોક દેવતા વારે વારે ગાય છે કે વાહ, મૃત્યુલોકના માણસો ખૂબ ભાગ્યશાળી છે. દેવતાઓ પણ મનુષ્ય બનવા માટે વારે વારે ભગવાનની પાસે પ્રાર્થના કરે છે. वारे वारे तुलसीदास जी अपनी चौपाई में मांगे से तुलसीदास जी बार 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 कह रहे हैं, बड़े भाग मानुष तन पावा, बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथन गावा, सुर दुर्लभ सब ग्रंथन गावा, बड़े भाग मानुष तन पावा, बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ गावा, बड़े भाग मानुष तन पावा। इसलिए बाबाजी बार बार कह रहे, धन्य છે મનુષ્ય દેવતાઓ મનુષ્ય ને. નારદજી ને થયું કે લાવને મૃત્યુ લોકમાં જોઈને તો આવું કે માણસો શું કામ અસદ ભાગી રહ્યા છે. નારદજી આए देखा, ओहो सत्यम नास्ति तपः नास्ति, न सत्यता रही है, न तप रहा, न दया रही, बधी जगह गया. उधरांभरणा जीवा वरा का कूट बासिना, उधरांभरणा जीवा वरा का कूट भाषिणा. मात्र ने मात्र उदर भरવું, આપણે બડે ભાગવાનું સતન પાવા, અને આપણે બુદ્ધિશાળી છે માં ગણી ભાઈ ગમે ઈ છે ઈ એનું કરી લે છે ને, પણ કેમ કરે છે ઈ મન જાણે છે. હા, ઉદરામ ભરણા જીવા વરાકા કૂટ ભાષિણા. જે આવી રીતના જીવતા હોય ને એને ભાગવતકારે વરાકા કીધા. વરાકા, વરાકા કોને કહેવાય? સુકર ડુકર એને વરાકા કહેવાય. જે જેમ તેમ જીવતા હોય, જેવી તેવી રીતે જીવતા હોય. હા, વરાકા. કૂટ ભાષિણા, પ્રેમથી વાત જ ન કરે. જય શ્રી કૃષ્ણ કહીએ તો આમ દાંત કચડિયા કરતા કરતા આમ કરે જય શ્રી કૃષ્ણ, પગ પછાડી. હા, अरे भैया कीधु आम प्रेम थी बोलावी छे, जय सियाराम कही तो आम दांत कचड़िया करी. वराका कूट भाषिणा, उदराम भरणा जीवा. कहे कि महाराज शालको बुद्धिदायकः, बधी जग्याए जोयुं, दरेक जग्याए नजर करी. અને નારદજી રડતા 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 બદ્રિકાશ્રમની અંદર રહ્યા છે. રડતા રડતા નારદજી
અને ત્યાં સનાતન અને સનત કુમાર ચારે ભાઈઓ જેની ઉંમર નાની છે, નગ્ન દિગંબર કૌપિન ધારણ કરેલું છે, બદ્રિકાશ્રમ નીચે ઉતરે છે, નારદજી ઉપર ચડે છે, ઓલા નીચે ઉતરે છે. અને નજર બ્રહ્માજીને બાવણું પકડીને બ્રહ્માજીની નજર નથી, પણ ઓલા ચારે ચાર સંતોની નજર બ્રહ્માજી ઉપર. અને આમે નિયમ છે, આપણે રડતા હોય ને ત્યારે આપણી નજર બીજા ઉપર ન હોય, આપણે રોતા હોય ત્યારે ગામ આખાની નજર આપણી ઉપર હોય. બોલો જય શ્રી કૃષ્ણ. હા, એટલે રડવું ક્યાં એ નક્કી કરવું હો. રડીએ ને ગામ આખું વાતો કરે. ભગવાનની સન્મુખ રડવું. યા રડશો તો ભગવાન તરત ને તરત ઉકેલ આપશે, ઈશ્વર તરત ઉકેલ આપશે. પણ પાંચ માળાની વચ્ચે જઈને રોશો ને, હા, તો તરત વાતું કરશે, તરત વાતું કરે. અને આ બધો અનુભવ આપણને આપણા જીવનમાંથી મળેલો જ હોય. ભાગવત ભગવાન નારદજી રડતા રડતા ગયા નીકળ્યા, અને ત્યાં સન્મુખ ભયા ચારે ચાર ભાઈઓ બોલાવે છે. કથમ બ્રહ્મા નિર્મુખા કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ કુતશ્ચાગમનમ તવ કથમ બ્રહ્મનિર્મુખ. હે બ્રહ્માજીના પુત્ર, હે બ્રહ્મન, કથમ દીનમુખ, આવ રડતા મોઢે ક્યાં જાવ છો? અને તમારા જેવા સંતને, તમારા જેવા મહંતોને ચિંતા થોડી શોભે. સંત તો ચિંતન કરતો હોય પરમાત્માનું, એવો સંત આ સમાજને શોભે. संत ने चिंता से सब कुछ छोड़ दिया, अब चिंता किस बात की? अंत्यारे नारद जी रड़ता जुए से पूछे छे,